તો ધાંગધ્રાની પેપર મિલમાં 16 કલાક બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે। ધાંગધ્રા અને સુરેન્દ્રનગર સહિતની ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો। ફાયર અને આર્મીના જવાનોએ સંયુક્ત રીતે કાર્યવાહી કરી હતી, જેમાં આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। ગઈકાલે પેપર મિલમાં આગ લાગી હતી, તો આગની ચપેટમાં આવી જતા બહાર પડેલો વેસ્ટ પેપરનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો। પેપર મિલમાં આગના લીધે કરોડોનું નુકસાન પણ થયું છે। તો સુરેન્દ્રનગરમાં આગની આ ઘટના સામે આવી છે, જેમાં વાત કરીએ કે પેપર મિલમાં આગ લાગી હતી, તો બીજી તરફ ફાયર અને આર્મી દ્વારા સંયુક્ત કામગીરી પણ કરવામાં આવી। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે, જેમાં એક તરફ સુરેન્દ્રનગરમાં આગની ઘટના, તો બીજી તરફ સુરતમાં પણ આગ લાગી હતી અને આ સાથે જ ભીષણ આગના કારણે ફાયર ફાઈટરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી।